નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજે છે રવિવાર એટલે માર્કેટ યાર્ડો બંધ છે, પરંતુ શનિવારની અપડેટ્સ અને સાથે સાથે આવતા અઠવાડિયામાં કપાસના ભાવ કેવા રહી શકે છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવવાના છે। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ખાસ મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌપ્રથમ ખેડૂત મિત્રો, રૂની અપડેટથી શરૂઆત કરીએ તો શનિવારે પણ કપાસના ભાવ સ્ટેબલ રહ્યા હતા અને દેશમાં રૂની આવકો છેલ્લા એક સપ્તાહથી ધીમી પડી ગઈ છે અને રજાઓ બાદ જ્યારે બજાર ખુલ્લું છે ત્યારે આવકો થોડી ઓછી થાય એવી સંભાવના હતી અને આવકો પણ ખૂબ જ ઓછી જોવા મળી છે। કોટન યાર્ન અને સેક્ટરમાંથી પણ ડિમાન્ડ ઓછી છે, જેના લીધે બજારમાં મોટી મૂવમેન્ટ પણ દેખાતી નથી અને કપાસના ભાવમાં વાત કરીએ ખેડૂત મિત્રો તો સતત ઘટાડો આપણને જોવા મળ્યો છે। આ ઉપરાંત ખેડૂત મિત્રો, રૂના ભાવમાં સ્થિરતા હતી અને ગુજરાતમાં અને 3.8 માઇકવાળા રૂનો ભાવ 60,300થી લઈને 60,800 સુધી થયો હતો અને કલ્યાણ રૂનો ભાવ 50 રૂપિયામાં વધારો થયો હતો અને ભાવ 40,500થી લઈને 40,700 કોટ થયા હતા। હવે મિત્રો, નોર્થમાં વાત કરીએ તો રૂના ભાવ સ્ટેબલ જેવા હતા અને પંજાબમાં શનિવારની વાત કરીએ તો 57,167થી 57,600 સુધી કોટન જતું હતું। કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના આંકડાઓ મુજબ દેશમાં આજે વાત કરીએ તો 247.94 લાખ કાસડીની આવક જોવા મળી છે અને ગુજરાતમાં વાત કરીએ તો 67.12 લાખ કાસડીની આવક જોવા મળી છે। ખેડૂત મિત્રો, અત્યારે વાત કરીએ વિદેશ વેપારમાં આપણે કપાસની જે ડિમાન્ડ છે ખૂબ જ ઓછી જોવા મળી રહી છે, જેના લીધે કપાસના બંને વાયદા છે MCX અને ન્યૂયોર્ક વાયદા બંનેમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે અને બંને વાયદા 28 તારીખથી બંધ છે અને 1 એપ્રિલે ફરી એકવાર ખુલશે અને સમગ્ર આધાર કપાસ બજારનો છે ત્યાં બંને વાયદાઓ પર જ રહેલો છે, કારણ કે જ્યાં સુધી વિદેશમાં કપાસની માંગ નહીં થાય ત્યાં સુધી કપાસના ભાવમાં મોટો સુધારો થાય એની કોઈ પણ સંભાવના દેખાતી નથી। હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો કપાસ છે સીડ અને કપાસ છે ખોળ બજાર પણ સ્ટેબલ જોવા મળી છે અને હાલના તબક્કે કપાસ છે બજારમાં કોઈ પણ મોટી મૂવમેન્ટ નથી અને પરંતુ આગામી દિવસમાં ખોળમાં ડિમાન્ડ કેવી રહે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ ખેડૂત મિત્રો તો 1550 આપણા સૌરાષ્ટ્રમાં બોલાતો જોવા મળી રહ્યો છે અને એવરેજ ભાવની વાત કરીએ તો 1300 રૂપિયાથી લઈને 1450 સુધી ખેડૂતોને હાલ કપાસના ભાવ મળી રહ્યા છે। જો ખેડૂત મિત્રો તમે શનિવારે કપાસ વેચવા ગયા હોય તો કપાસના કેટલા ભાવ આવ્યા હતા તે કોમેન્ટમાં જણાવી શકો છો। ઉપરાંત ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો ગુજરાતમાં કપાસની આવકો ધીમે ધીમે ઘટી રહી છે, પરંતુ ભાવમાં મિત્રો કોઈ પણ મોટો સુધારો નથી, પરંતુ ચૂંટણીના લીધે જો કોઈ થાય તો ચૂંટણી ઉપર જ બધો કપાસનો ભાવ રહી શકે એવું લાગી રહ્યું છે। તો ખેડૂત મિત્રો, આ ત્યારની અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવી દેજો અને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અસ્તુ, જય હિન્દ।